ગુજરાતમાં હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓથી થતા મૃત્યુ હવે ગંભીર ચિંતાનું કારણ બની રહ્યા છે। રાજ્યમાંથી દરરોજ સરેરાશ 200થી વધારે લોકોને હાર્ટ એટેક અથવા હૃદયની બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। સરકારી આંકડા તો ખૂબ જ ચોંકાવનારા છે। વર્ષ 2019માં હાર્ટ એટેકથી મૃત્યુનો આંક 8689 હતો, જે 2023માં વધીને 74777 થયો છે। માત્ર 5 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 9 ગણો વધારો નોંધાયો છે। આ સમયગાળામાં ગુજરાતમાં લગભગ 3 લાખ લોકો હૃદય સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા છે। હાર્ટ એટેક આજે ગુજરાતમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે। પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ તમામ કેસ હાર્ટ એટેકના જ હોય છે? જવાબ છે ના। ઘણા કેસોના કારણ હોય છે કાર્ડિયાક અરેસ્ટ। હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હૃદયની નસમાં લોહીના પ્રવાહ અટકી જાય છે। જે કાર્ડિયાક અરેસ્ટ એ હૃદયની વિદ્યુત વ્યવસ્થાની અચાનક નિષ્ફળતા છે, જેમાં હૃદય એકાએક ધબકવાનું બંધ કરી દે છે। છાતીમાં ભાર, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, હાથ કે જડબામાં દુખાવો આ લક્ષણો દેખાય તો તરત જ તબીબી મદદ લેવી જરૂરી છે। યુવાનોમાં પણ આ કેસ વધ્યા છે। ખાસ કરીને ફિટ રહેતા લોકોમાં પણ ઊંચાઈ પર ટ્રેકિંગ, બાઇકિંગ અને સ્કીઇંગ સમયે ઓક્સિજન ઓછું અને હૃદય પર વધારે દબાણ કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધારી શકે છે। ફિટનેસ હોવા છતાં અવગણના જીવલેણ સાબિત થઈ શકે છે। હૃદયની સંભાળ આજે લો, કારણ કે કાલે બહુ મોડું થઈ શકે છે।